નમો અનંત સ્વરૂપાય, નમો અસંખ્ય પ્રમૂર્તયે, નમો યુગલ રૂપાય, નમોસ્તુ પરમાત્મને, નમો નાદિ કૃષ્ણ નારાયણ સ્વામિને નમઃ. નમઃ શ્રી કંબરાલક્ષ્મી ગોપાલજનુ સે નમઃ. નમઃ અનાથાધિનાથાય, નમો કાંત કૃપાલવે, નમો યુગલ રૂપાય, નમો કાંત કૃપાલવે, નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો નમઃ. નમો ધર્માધિગોપ્ત્રે અનાદિ કૃષ્ણ નારાયણાય તે નમો નમઃ. દુષ્ટો મુક્ત ગણે નિજાક્ષર પરમ પદે, દિવ્ય રૂપ ધારિણે યો ભૂમો પ્રગટી બભૂવ દયયા, તીર્થે જન શ્રેયસે, શાસ્ત્રાણ્યમ કહિતુમ સ્વતીર્થમ અવિતુમ, દાતુમ નિજાન સ્વસુખમ, ધ્યાયે શ્રી કૃષ્ણ વલ્લભમ મુનિવરમ, શ્વેતાયનમ શ્રી પ્રભુ. અનંત સૃષ્ટિના રચનારા, અનંત અવતારોને ધારણ કરનારા, ભક્તોને માટે પ્રગટ થઈ ભક્તોને સુખ આપનારા એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરમધામના પતિ, ધામના ધામ ધામેશ્વર નાથ કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ, જેટલા ભગવાનના ધામ છે એ બધાના ધામી સ્વરૂપી આપણા મહારાજ પોતે લખી ગયા. બધું લક્ષ્મીનારાયણ સંહિતામાં લખી ગયા. બહુ મોટી સૃષ્ટિ છે, અનંત અનંત એટલે જેનો છેડો નથી. આકાશમાં તારામંડળ દેખાય છે ને, આપણે સૂર્ય દેખાય છે ને એક આપણે, એવા હજી 3 સૂર્ય ઉપર છે. બીજા 3 સૂર્ય હજી બીજા છે, 4 સૂર્ય છે બધા થઈને. એક સૂર્ય આપણી પાસે આવ્યો. 3 સૂર્ય એટલા બધા દૂર છે. એવડું મોટું બ્રહ્માંડ છે, એનો પ્રકાશ અહીં પહોંચતો નથી. બોલો, એટલે ભગવાન કહે છે અનંત સૃષ્ટિ, એમાં જ્યાં જરૂર પડે એ અવતાર લઈ ને બધા કાર્યો કરતા આવે છે. ક્યારેક ધર્મની સ્થાપના કરે, દૈત્યોનો નાશ કરે, ક્યારેક ભક્તોને સુખિયા કરે, ક્યારેક એક ભગત માટે, ક્યારેક અનેક ભક્તો માટે. દેવલોકમાં, ઈશ્વર લોકમાં, મનુષ્ય લોકમાં, પાતાળ લોકમાં, જેટલા જેટલા લોક છે બધે લોકમાં ભગવાન અવતાર ધરતા આવે. બ્રહ્માજીના લોકમાં મોટી સભા હતી. બ્રહ્માજીએ સૃષ્ટિ રચાઈ, બધાને 4 મોટા, બધા મનુષ્યોને, પશુ પક્ષીઓને, દેવતાઓને સૃષ્ટિ રચાવી. 4 મોટા, બધાને 4. કેટલું ખાવાનું જોઈએ વિચાર કરો, કેટલું બોલતા હશે. 4 બાજુ મોટા. બ્રહ્માએ વિચાર્યું મારા જેવી સૃષ્ટિ કરું.
એવી સૃષ્ટિ કરી. બધા વિચારમાં પડી ગયા ભગવાનને અનાદિ કૃષ્ણ નારાયણને આપણે કેવા ગણવા? તો ભગવાન એ સમય પ્રમાણે યુગ પ્રમાણે દેવલોકમાં પ્રગટ થયા. ચાર મોટા ભગવાનને, ચાર મોટા. ચતુર્મુખ નારાયણ નામ પડી ગયું. શું? ચતુર્મુખ નારાયણ. સત્યનારાયણ ને બદ્રી નારાયણ ને નર નારાયણ કેટલા નામ ભગવાનના છે ને, એમ નામ પડી ગયું ચતુર્મુખ નારાયણ. ભગવાન કે જેવા ભક્તો જેવા ભાવથી મને ભજે એવા સ્વરૂપે દર્શન આપું. જેવો યુગ હોય, જમાનો હોય એ પ્રમાણે અવતાર લઈને આવે, એવા થઈને વિચરણ કરે. તો અત્યારે આ વર્તમાન સમયમાં ભગવાન આવ્યા, આપણા જેવા થઈને આવ્યા. સમય એ પ્રમાણે હતો. રાજાશાહીનો યુગ હતો તો રાજા બનીને ભગવાન આવતા હતા. રાજાશાહીનો જમાનો ગયો, અત્યારે ભગવાન સંતરૂપી એટલે આવ્યા કે આપણે બધાને સુખિયા કરવા. પોતે બોલ્યા છે મહારાજો કે અમે બદ્રિકાશ્રમમાં બેઠા હોત, જ્યોતિર્મઠની ગાદી મળતી હતી મહારાજને, કાશીમાં ભણતા હતા ને ત્યારે, શંકરાચાર્યની ગાદી હિમાલયમાં જ્યોતિર્મઠમાં. કારણ કે હું અહીંયા જઈને બેઠો હોત તો મારી પાસે તમે કોણ આવત? એટલે જ સૌરાષ્ટ્રમાં જ અવતાર ધારણ કર્યો, કાશીમાં અભ્યાસ કરી પાછા સૌરાષ્ટ્રમાં જ નિવાસ કર્યો. આ આપણા પર કૃપા કરી. બધા ભગવાનના અવતારો થયા. ગોકુળમાં અવતાર ધારણ કર્યો, અયોધ્યામાં અવતાર ધારણ કર્યો, છપૈયામાં અવતાર ધારણ કર્યો. એ હિન્દુસ્તાન કહેવાતું એક જમાનામાં. હિન્દુસ્તાન એટલે છપૈયા, અયોધ્યા, ઉત્તર પ્રદેશ કહીને હિન્દુસ્તાન કહેવાતું. આપણે ભગવાન બોલ્યા ક્યાં? ફુલવાડીમાં બોલ્યા. શું બોલ્યા કે હમ હિન્દુસ્તાની હે, ફૂંક મારેગા તો હવા મેં ઉડ કે જાય. આમ ફૂંક કરીશ ને ઉડતો જાય આકાશ. એવા દૈત્યો આવ્યા, સમજો? દૈત્યો આવ્યા. ભગવાન પાસે આવવું હતું. ભગવાને વાત કરી બીજા ચોકીદારે, મંદિરના ચોકીદારે, મહારાજ આમ છે, અંદર આવવાનો રસ્તો ગોતે. એ તલવાર ધારિયા કુવાડા એવું લઈને આવ્યા, ફરસી લઈને આવ્યા. એ કે ભગવાન થઈને પૂજાય છે ને કૃષ્ણ વલ્લભાચાર્ય, આજ ફેસલો કરવો. એની પાસે બીજી વાત ન હોય, સાદી વાત ન હોય. મહારાજ ભાઈ આવીને વાત કરી, કેશુ બાપુ, કેશુ ભગત મારે આમ છે. ઓલા ભાઈ વાત કરી. ભક્તો ઘણા હતા પણ જમવા આવી ગયા, બપોરનો ટાઈમ હતો. ત્યારે મહારાજ સ્વયં બોલ્યા કે હમ હિન્દુસ્તાની હે, હમ હિન્દુસ્તાની હે, ફૂંક મારેગા તો હવા મેં ઉડ કે જાય. હું કહી દીધું કે રામ હું જ હતો, કૃષ્ણ હું જ હતો, અને હરિકૃષ્ણ ઘનશ્યામ મહારાજ હું જ હતો. એમ કહી દીધું. હિન્દુસ્તાની કહેવાય બધા. અહીંયા પ્રગટ થઈને બધા કામકાજ કર્યા ક્યાં? સૌરાષ્ટ્રમાં આવી. વિચાર તો કરો. તો ભગવાન કે હવે મારે સૌરાષ્ટ્રના ભક્તોને સુખિયા કરવા છે, સૌરાષ્ટ્રમાં જ અવતાર ધરવો છે. ને સૌરાષ્ટ્રમાં જ પોતે આખું જીવન વિતાવ્યું. 18 વર્ષ જામનગરમાં. વિચાર તો કરો. 4 વેદની કથા, 18 પુરાણની કથા, જામનગરમાં કથાઓ કરી મહારાજે. ભગવાન સ્વરૂપે ખૂબ દર્શન આપ્યા બધા ભક્તોને. ભગવાન પણ આમ છલકતું મૂક્યું હતું મહારાજે. એમ 20 વર્ષ છેલ્લે જુનાગઢમાં, 20 વર્ષ જુનાગઢમાં, 18 વર્ષ કાશીમાં, 4 વર્ષ વંથલીમાં, 2-3 વર્ષ રાજકોટમાં, પણ સૌરાષ્ટ્રમાં નિવાસ કર્યો. શું કામ? સૌરાષ્ટ્રના ભક્તોને સુખ દેવા. ધામના મુક્તો બધા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. કુકાવામાં ભગવાન આવ્યા ને ત્યારે બધે ધામમાં કહેતા આવ્યા. શું? પરમધામનો એક ઉત્સવ હતો. બધા ધામના મુક્તો જાતા હતા પરમધામમાં.
પરમધામનો સીમાડો આવ્યો ને, બધાને તેજ છે, ટમટમિયા થઈ ગયા, અગર મીણબત્તી જેવા. એવું મહાતેજ પરમધામમાં, એવું મહાતેજ દિવ્ય તેજ, બધા અંજાઈ ગયા. બધા ધામના મુક્તો, અક્ષરધામના મુક્તો, ગોલોકધામના મુક્તો, વૈકુંઠ ધામના મુક્તો, સાકેત ધામના મુક્તો, અવ્યાકૃત ધામના મુક્તો, ધામના મુક્તો બોલાવ્યા ભગવાને. ભલે આવે આવવા દો. આજનો દિવસ હતો, આ સુદ આઠમનો શુભ દિવસ, ભગવાને મહા ઉત્સવ કરવાનો હતો, બધાને બોલાવ્યા ધામના. આપણે કેમ અત્યારે આવ્યા? ક્યાંથી આવ્યા જુઓ? આગરવાડાથી આવ્યા ભક્તો આવ્યા છે, નવી મુંબઈથી ભક્તો આવ્યા છે, સુરત ધામથી ભક્તો આવે છે, આવ્યા બધા, ગીરાગઢ ધામથી ભક્તો આવ્યા. વિચાર તો કરો, આજની સભામાં પરમધામથી ગોવિંદ મહારાજ આવ્યા. આવો જ આનંદ ભગવાન પરમધામમાં આપવાના હતા, જે આપણે અનુભવ થયો આજે. એ મુક્તો પોતાના ધામમાંથી હારામારી વસ્તુ લઈને આવ્યા કે આ અનાદિ કૃષ્ણ ભગવાનને અર્પણ કરશું, રાજી કરવા. સંકલ્પ બધાને જોરદાર હતો, પણ જે પરમધામના સીમાડામાં જેવા પગ મૂક્યા ને, બધાને બ્રહ્મ તેજ બધું ઝાખું થઈ ગયું. અને આમ જોવા મળ્યા તો બધું કે આવી વસ્તુ કચરા જેવી લઈને ન જવાય, કચરા જેવું લગવા માંડ્યું. વિચાર કરજો, ગોલોકમાંથી, વૈકુંઠ ધામમાંથી, સાકેત ધામમાંથી, અક્ષરધામમાંથી, બધા ધામથી મુક્તો હતા. એ બધાને એવું લાગ્યું કે આપણે આવું લઈને ન જવાય. બધાએ બ્રહ્મ તળાવમાં, સાગરમાં નાખી દીધું, બ્રહ્મધારમ બધું નાખી દીધું. જેમ જેમ આગળ ગયા એમ બહુ સુખ્યા, બહુ આનંદ, બહુ બ્રહ્મ તેજ, દિવ્ય ભગવાનનું મૂર્તિનું તેજ જોઈને વિચાર કરવા માંડ્યા બધા કે આવું આનંદ, આવું સુખ, સચ્ચિદાનંદ, આવી મૂર્તિ, આવા મહારાજ, આવું તો ક્યાંય દેખાવ જોયું નહીં ક્યાંય. આપણા ધામ તો બધા છે, પણ અહીંયા આવું સુખ ક્યાંય નથી, આવું દિવ્ય તેજ ક્યાંય નથી. બધાને સર્વોપરી પણ મનાઈ ગયું મહારાજનું કે આ પરમધામમાં છે, એવું તો ક્યાંય નથી. આવી રચના ક્યાંય નથી ને આવા ભગવાને ક્યાંય નથી. એવા રૂપાળા ભગવાન. ત્યારે એ ભક્તોએ સંકલ્પ કર્યો છે, ધામના મુક્તોએ સંકલ્પ કર્યો છે કે આપણે એકવાર આ પરમધામમાં આવવું છે. અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરી અને આપણે પરમધામમાં પહોંચવું છે. બીજા ધામના મુક્તો બધા એમ કહેવા માંડ્યા. અને જ્યારે ભગવાન અનાદિ કૃષ્ણ આપણા આસો આઠમને દિવસે પૃથ્વી પર આવવાના હતા ને, તે બધા ધામથી ફરતા આવ્યા. બધા ધામના મુક્તોને કહેતા આવ્યા, અમે પૃથ્વી પર અવતાર લઈશી, જેને ઈચ્છા હોય આવજો, આવો પૃથ્વી પર. બધા આપણે અત્યારે શરણાગતિ મંડળમાં વૈકુંઠ ધામના મુક્તો છે, ગોલોક ધામના મુક્તો છે, અક્ષરધામના મુક્તો છે, અવ્યાકૃત ધામ, કેટલા ધામ લેખા, અને પરમધામના મુક્તો છે. ધામના મુક્તો અત્યારે આપણા શરણાગતિ મંડળમાં આવ્યા છે. ધામના મુક્તો તો આવ્યા છે, પણ ઈશ્વરો પણ આવ્યા છે. હો, બ્રહ્માજી, શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન ત્રણેય આપણા શરણાગતિ મંડળમાં મહારાજનું ભજન કરાવવા આવ્યા છે. સ્વયં મહારાજ બોલ્યા છે જુનાગઢમાં, ત્રણેય વસરામ ભગત લખીએ, ત્રણેય દેવતાઓ અમારું ભજન ભક્તિ કરાવવા માટે, રાજી કરવા માટે એને અવતાર લઈ થયા. બધા ઈશ્વરોએ હોત, બ્રહ્માજીએ, શંકર ભગવાને, વિષ્ણુ ભગવાને. ત્યારે એ બધા મુક્ત મંડળોને ભગવાન કહેતા આવ્યા, બધા ધામમાં તે અહીંયા આવ્યા છે. મુક્તોના નામ હોત ભગવાને કીધા છે, કોણ ક્યાંથી આવ્યા છે, પેલા કોણ હતા, એ બધા ઘણું જણાવ્યું. એક ભગત આવ્યો તો ગોલોકનો ગોવાળિયો, ભગવાન જમતા હતા, ભેગા જમવા બેસી ગયા. જુનાગઢમાં બાલમુકુંદ ભગવાન જમતા હતા તો મહારાજની આજ્ઞા વગર, પૂછ્યા વગર ભેગા બે મીંડા થાળીમાં કર્યા જમવા. મહારાજ નામ પાડ્યું, રામજી તુલસી, ગોલોકનો ગોવાળિયો. સખા ભાવ, મિત્ર ભાવ. ભગવાન બોલ્યા જમતા
મારે કે ભગત તમે આજ અમને અભડાવી માર્યા, તમે આજ અમને અભડાવી માર્યા કે ભગવાન જમતા એ થાળીમાં જ લઈને જમવા માંડ્યા એક. પણ રામજીભાઈ તો બોલકા એવા હતા ને, શું કે ખબર છે એ કે મેં તો તમને એકલાને અભડાવ્યા બરાબર, તમે તો આખી કડિયાની નાતને અભડાવી દીધી, તમે તો કેટલાય ભક્તોને અભડાવી દીધા. એમ જ્યાં તમે વાત આખી બધાને તમારું સુખ આપ્યું, બધા પર દયા કરી, બધાના હાથના તમે જમ્યા છો, તમે જમાડ્યા છે, સુખ આપ્યા છે, રાસ રમાડ્યા છે. શું લીલા નથી કરી? ભક્તોના ભાવે ભગવાને સુખ આપ્યા. જેવા જેવા ભક્તો, પાત્ર ભક્તો સંકલ્પ કરીને ગયા હોય ને, ભગવાન બધા તમામને સુખ આપ્યા, તમામને લાડ લડાવ્યા છે. અને બગીચા વાડીમાં તો કેટલા સ્વરૂપ ધારણ કરી રાસ રમવાની આજ્ઞા આપી મહારાજે. એક મુક્ત ને ભગવાન, એક મુક્ત ને ભગવાન. એક બ્રહ્મપ્રિયા, મુક્ત પ્રિયા, દેવ કન્યાઓ બધે ભગવાન જેવા સ્વરૂપ ધારણ કર્યા અને બધા ભગવાન રાસ રમ્યા. પોતે આજ્ઞા કરી અમારું આસન જ્યાં છે ને અહીંયા ઓટો બનાવજો, છત્રી પધરાવ કરજો, ચરણ પગલા પધરાવજો, અને અહીંયા લખજો કે કૃષ્ણ ભગવાને જેમ ગોકુળમાં, મથુરામાં, ગોકુળમાં, વૃંદાવનમાં રાસ રમાડ્યા, એવી રીતે અનાદિ કૃષ્ણ ભગવાને આ વાડીમાં, આ જગ્યા ઉપર બિરાજમાન થઈ અનાદિ કૃષ્ણ ભગવાને આ જગ્યામાં રાસ રમાડ્યા. એમ લેખ લખજો. પોતે ભલામણ કરતા ગયા છો, વિચાર તો કરો. એવો દિવ્ય આનંદ ભગવાનના જગતમાં પધાર્યા છે. કુકાઓ ધામમાં જય જયકાર થઈ રહ્યો છે. આખા બ્રહ્માંડમાં જય જયકાર થઈ રહ્યો. આનંદ આનંદ, સચિદાનંદ ભગવાન પધાર્યા. આખી સૃષ્ટિમાં આનંદ. અનેક જીવાત્માનું કલ્યાણ કરવા માટે ભગવાન પધાર્યા. ત્યારે આ વખતે જે આનંદ આપ્યો છે ને, પોતે મહારાજ પોતે વાત કરે છે. આ વખતે શ્રી હરિ શરણાગતિ મંડળે અમને રાજી કર્યા છે, એવા કોઈ અવતારમાં કોઈ ભક્તોએ રાજી કર્યા નથી. અને અમે પણ શ્રી હરિ શરણાગતિ મંડળ પર કૃપા વરસાવી છે. એવી કૃપા કોઈ અવતારમાં ક્યારે નથી વરસાવી. વિચાર તો કરો, બધી વાત સર્વોપરી છે. ભગવાનની લીલા સર્વોપરી, ભગવાનનું સુખ આનંદ બધું સર્વોપરી હતો. ભલે એક જ વાર દર્શન થયા હોય ને, એનો બેડો પાર થઈ ગયો. અરે અમથા અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ નામ બોલે ને તો મહારાજને ધામમાં તેડવા આવે. વિચાર કરો, અમથા અમથા બોલે તો શરણાગતિ લઈ અને આપણે સેવા કરતા હોય, ભાવથી ભજન કરતા હોય, આવી લાલજીની પૂજા કરતા હોય, વિચાર કરો કાંઈ બાકી રાખે? અરે અમથા અમથા કોઈ બોલે કે અનાદિવાળા છે તોય એ તરી ગયો. એ ભલે ગમે એમ બોલે. યાદ કર્યા મહારાજને. અનાદિ એટલે આપણે મહારાજ, બીજો કોઈ અનાદિ નથી. એક જ અનાદિ કૃષ્ણ નારાયણ, બધાથી પર છે, એની સમાન કોઈ નથી. અને પેલા કોઈ હતા નહીં, બધા એના અવતાર છે, એના સ્વરૂપ છે. અને સ્વરૂપી આપણા મહારાજ છે. સ્વરૂપી પોતાની મૂર્તિમાંથી અનંત સ્વરૂપોને પ્રગટ કરનારા આપણા મહારાજ. વિચાર કરો, પોતે લખી ગયા, પોતે બોલ્યા વિશિષ્ટ બ્રહ્માદ્વૈત એટલે એક જ આપણા મહારાજ. આ નવો સિદ્ધાંત ભગવાને મૂક્યો. મારી સમાન કોઈ નથી, મારાથી પર કોઈ નથી, મારા જેવો કોઈ નથી, હું એક જ છું. વિશિષ્ટ બ્રહ્માદ્વૈત એટલે એક જ. બીજા જેવા ગણીને તો આપણે દોષ લાગે. વિચાર કરજો, આ સૃષ્ટિની અંદર, આ બ્રહ્માંડની અંદર આવડા મોટા ગ્રંથ આજ સુધી કોઈ વ્યાસે નથી લખ્યા. પોતે બોલે જોઈ લ્યો અમારા ચિહ્નો, કેવડી કૃપા કરી. જુઓ, ભારત દેશના મનુષ્ય ઓળખી લેજો આ જગતમાં કોણ આવ્યા છે. આવડી કૃપા કોઈ અવતારમાં કોઈ નથી કરી. મહારાજે પંજો ઊંચો કર્યો. આ કૃપા
પોતે બોલે છે મહારાજ, જોઈ લ્યો અમારા ચિહ્નો, જોઈ લ્યો અમારા શાસ્ત્રો, જોઈ લ્યો અમારા ચમત્કાર. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગાતા થાકતા નથી. મહારાજને જ પરચા ગાય છે બધાય, હું કે ભગવાન જ પોતે સાક્ષાત હતા. પણ જે સુખ શરણાગતિ મંડળને મળ્યું ને એ બધાને નથી મળ્યું. એટલે મહારાજે ભક્તોને સંત કીધા. આપણે બધા સંત થઈ, આત્માને સંત બનાવો તો ભગવાન કૃપા કરે આપણા ઉપર. એક પતિવ્રતાની ભક્તિ, પાકી સ્વરૂપ નિષ્ઠા. બીજું આપણે કાંઈ જરૂર નથી. ભગવાનના શાસ્ત્રો વાંચો, ભગવાનની લીલા ગાઓ, ભગવાનના કીર્તનો ગાઓ, ભગવાનની મૂર્તિનો આનંદ લ્યો, લાલીને રમાડો જમાડો. આ પરમધામનું સુખ અહીં આપ્યું છે આપણે મહારાજે. હો, આ પરમધામનો આનંદ છે. આ હૃદય, બધાને હૃદયમાં કેવો આનંદ હતો. બધા ભાન ભૂલી ગયા હતા. ભાન ભૂલી ગયા. આ ક્યારે બને? ભગવાન સાક્ષાત અહીં બિરાજમાન થયા છે, આપણે દર્શન આપે છે, કેવી કૃપા વરસાવે છે. વિચાર તો કરો. કેટલા કેટલા ચમત્કાર મહારાજ વાપરીએ અત્યારે પણ, અને હજુ વાપરવાના જ છે. શું કે ભગવાન એવી કૃપા કરી છે, એવા પરચા પૂર્યા છે, એવા શાસ્ત્રો લખ્યા છે. વિદ્વાનો પણ વખાણ કરતા થાકતા નથી. વિચાર કરો. ત્યારે ભગવાન પોતે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે આ વખતે અમે એવી કૃપા કરી છે કે આંધળો હોય ની ઓળખી જાય કે ભગવાન છે. આંધળો હોય ઓળખી જાય ભગવાન છે. એવી કૃપા કરી, એવા પરચા પૂર્યા, એવી મૂર્તિ, અમારા ચરણના ચિહ્નો. આપણે એક નહીં, હજી તમે માંગરોળ બાજુ જાવ ને ભગત, કેટલા પરચા મહારાજના. એક ભગત અમને મળ્યા રાજકોટમાં. અમારા કાકાનો ગુરુ હતો કે અમારા કાકાનો ગુરુ. એક મહિનો અમારા કાકા મહારાજને પગ દાબતા સેવા કરતા. માંગરોળથી આવ્યા. એક મહિનો મહારાજને પગ દાબો રોકાતા, જુનાગઢમાં રોકાતા. કે એટલા બધા પરચા એ બાજુ મહારાજે માંગરોળ ને વેરાવળ ને લોજ ને એ બાજુ એટલા બધા પરચા આપ્યા છે ને, એ તો હજી બધું બાકી છે. કેપી સામે થાકી જવાના છે. એવડા પરચા, અનંત પરચા, અપાર મહિમા. એ તો આપણે કાઠિયાવાડની જ વાતો કરી નકરી. એ બીજા રાજ્યમાં જ્યાં જ્યાં મહારાજ ફર્યા છે ને એ તો બહુ જોવા જેવું છે. ખાલી મહારાજનું નામ પડ્યું ને કાશી નગરીમાં, ભગત 18 બ્રાહ્મણો આવીને કંઠી પહેરી દીક્ષા આપો. કાશીના 18 વિદ્વાનો બ્રાહ્મણોએ દીક્ષા લીધી. કઈ જેવી તેવી બાબત નથી. ભગવાનની કથા સાંભળી, મારી બધી વાત થઈ ને, ऐसा भगवान का नाम हमने जिंदगी में पहली बार सुना. ब्राह्मणों के काशी ना ब्राह्मणों विद्वानों ऐसा धुन भगवान ने धुन बोलता था. शिव नारायण 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 शिव नारायण अनादि नारायण 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 अनादि नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 अनादि नारायण 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 अनादि नारायण नारायण नारायण
કાર્ય જે પર નારાયણ અનાદિ નારાયણ 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 અનાદિ નારાયણ નારાયણ નારાયણ. ધૂન સાંભળી બ્રાહ્મણો બધા મકાનમાંથી નીચે ઉતરવા મળ્યા. તન માણસ ઉતરી નીચે આવી સભામાં બેઠા. ક્યારે બોલ્યા આવી ધૂન અનાદિ નારાયણની ધૂન કોઈ દી મેં સાંભળી નથી. પછી મારે દિવસે વાત કરી અમને મંત્ર આપો. મંત્ર આપી ગયા છે. જે મંત્ર લેવાથી જીવાત્માનું કલ્યાણ થાય, મોક્ષ મળી જાય. બધી કથા સાંભળી, હિન્દીમાં પ્રવચન સાંભળ્યું, બધું લાઈનથી બેઠા. માળા પહેરાવો. આખો પરિવાર રણછોડ ગોળનું રામ મંદિર ગૌઘાટ પાસે, ગાયઘાટ પાસે આખા પરિવાર દીક્ષા લીધી. અને બધા બ્રાહ્મણો ઉતર્યું, આવીને બધા દીક્ષા લીધી. આ ક્યારે બન્યું? ભગવાનની કૃપા છે. બોલ્યા હતા ભગવાન પોતે બોલ્યા, કાશીના બ્રાહ્મણો જાતરાએ આવશે, પશ્ચિમ કાશી કેવાશે જીરે. એ કાશીની સાલમાં પ્રગટે વિચાર્યું, વિદેશ કાગળ લખિયા જીરે. 42ની ચાલમાં પ્રગટે વિચાર્યું, વિદેશ કાગળ લખવા જીરે. શરણાગતિ મંડળને પ્રગટે જણાવ્યું, આટલા તે કાર્ય કરવા જીરે. શરણાગતિ મંડળને પ્રગટે જણાવ્યું, આટલા તે કાર્યો કરવા જીરે. શરણાગતિ મંડળને પ્રગટે જણાવ્યું, આટલા તે કાર્યો કરવા જીરે. શરણાગતિ મંડળને પ્રગટે જણાવ્યું, આટલા તે કાર્ય કરવા જીરે. જન્મ ભૂમિમાં મંદિર બંધાશે, સર્વોપરી ડંકા વાગશે જીરે. જન્મ ભૂમિમાં મંદિર બંધાશે, સર્વોપરી ડંકા વાગશે જીરે. જન્મ ભૂમિમાં પ્રગટ બિરાજશે, દુખિયાના દુખડા કાપશે જીરે. જન્મ ભૂમિમાં મંદિર બંધાશે, દુખીઓના દુખડા કાપશે જીરે. સર્વોપરી ડંકા વાગશે જીરે. સર્વોપરી ડંકા વાગશે જીરે. રોતા રે આવશે ને હસતા રે જાશે, અનાદિના ગુણ લાગાશે જીરે. રોતા રે આવશે ને હસતા રે જાશે, અનાદિના ગુણ લાગાશે જીરે. કાશીના બ્રાહ્મણો જાતરાએ આવશે, પશ્ચિમ કાશી કેવાશે જીરે. કાશીના બ્રાહ્મણો જાતરાએ આવશે, પશ્ચિમ કાશી કહેવાશે જીરે. એ અનાદિ કૃષ્ણ આનંદ આપશે, દુખિયાના દુખડા કાપશે જીરે. અનાદિ કૃષ્ણ આનંદ આપશે, દુખીઓના દુખડા કાપશે જીરે. લોમસ ઋષિનો આશ્રમ જાગૃત થાશે, શાસ્ત્રોમાં લખ્યું સાકાર થાશે, શ્વેતાયન સુખડા આપશે જીરે. શાસ્ત્રોમાં લખ્યું સાકાર થાશે, શાસ્ત્રોમાં લખ્યું
સાકાર થાશે, પરમ ધામ કહેવાશે ધીરે. શાસ્ત્રોમાં લખ્યું સાકાર થાશે, પરમ ધામ કહેવાશે ધીરે. કહે ભીમજી દાસ પ્રગટ પ્રતાપે, સર્વોપરી ડંકા વાગશે ધીરે. કહે ભીમદાસજી પ્રગટ પ્રતાપે, સર્વોપરી ડંકા વાગશે ધીરે. એકાશીની સાલમાં પ્રગટે વિચાર્યું, વિદેશ કાગળ લખિયા ધીરે. 81 સાલમાં પ્રગટે વિચાર્યો, વિદેશ કાગળ લખ્યા ધીરે. શરણાગતિ મંડળને પત્ર દ્વારા પ્રદેશમાં જણાવ્યું કે આટલા આટલા કાર્ય તમારે કરવાના. એ મંદિરો થઈ રહ્યા છે, થાય છે, ભગવાને આજ્ઞા કરી છે. બધાને ખબર નથી. શું બોલ્યા ખબર છે કે જુઓ ભગવાન રામ રૂપે આવ્યા, રામના મંદિર ત્યાં. આ કૃષ્ણ રૂપે આવ્યા, ચારે બાજુ મંદિરો ત્યાં. જેટલા અવતારો આવ્યા એના બધાના મંદિરો ત્યાં. આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, એના મંદિરો ત્યાં. એ વાત કરીને શું કે મારે કે આપણે આવ્યા છે મંદિર નહીં કરવા પડે? આમ બોલ્યા હો કે આપણે આવ્યા છે મંદિર નહીં કરવા પડે? મારે તમે આજ્ઞા આપો. ગામડે ગામડે અનાદિ કૃષ્ણ ભગવાનના મંદિરો થઈ છે, ભગવાનના શબ્દો છે. પટેલ સમાજ જ્યારે જાગશે, આવા મહારાજ, આવા ચમત્કાર, આવા એના દર્શન, આવા એના શાસ્ત્રો, આ જગતમાં જેનો જય જયકાર થઈ રહ્યો છે, એવા મહારાજ આપણા કુળમાં, પટેલ કુળમાં હતા. પટેલ સમાજ જ્યારે જાગશે ત્યારે ભગવાન પોતે બોલે છે ગામડે ગામડે મંદિરો થશે. મોટા શહેરમાં મોટા મંદિર, નાના ગામમાં નાના મંદિર. ચારે બાજુ કીર્તન, ભક્તિ, ભગવાનની સેવા પૂજા ચારે બાજુ થશે. અંજાર ધામ બંધાણું. આજે 5000 ભક્તો અંજારમાં છે. 5000 આયર માળા, કંઠી માળા ભગવાનની ધારણ કરી, વેસનો મૂકી અને માળાનું ભજન કરે. વિચાર કરો. અત્યારે આ સભામાં બેઠા છે કચ્છના વાગડ ધામના, વાગડના ભક્તો બધા 2000 ભક્તો નવી મુંબઈમાં. એવા ભગવાન છાણ જમ્યા છે, એવા ભગવાને દૂધ પીધા છે, માખણ જમ્યા છે. આ સભામાં બેઠા છે, માખણ જમાડ્યા ભગવાનની ભક્તો બેઠા છે. રાસ રમતા હતા, શંકરનું મંદિર હતું. 4 કોપની જ વાત ચાઈન મુંબઈની. આરતીબેન કરીને ભગત છે, લાલજી મહારાજને વચ્ચે પધરાવ્યા હતા. માખણ ને મિશ્રીનો મોટો વાટકો ભરીને રાખ્યો. બેનો બધા રાસ રમતા. વિચાર કર્યો મહારાજને માખણ મિશ્રી ધરાવું, પછી બધા ભક્તોને પ્રસાદી આપો. રાસ પૂરા થઈ ગયા, માખણ મિશ્રી ધરાવવા માંડ્યા, એક એક ચમચી દેવા માંડ્યા મહારાજને. હવે જમવા માંડ્યા. જોજો, બહુ મોટો વાત છે, બહુ મોટી વાત છે. જમવા માંડ્યા માખણ. ઓલા બેનું બધાએ જોયું ને, તમારો લાલો જમે, તમારો લાલો માખણ ને મિશ્રી જમે છે, આ શું કહેવાય? જેટલા બેનું હતા રાસ રમતા બધાએ મહારાજને ધરાવ્યા. બધાના હાથથી ભગવાન માખણ ને મિશ્રી જયમાં. રીતસર ક્યાં જાય માખણ ને મિશ્રી? ક્યાં? તમે વિચાર કરો. આ દૂધ કે ચા હોય ને આમ હોય ને ધરાવ્યું કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, કેટલીક પાણી પી ગયા ભગવાન કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, આમ ઢોળાઈ ગયું હોય. કેટલી કલ્પના કરે માણસો. જેને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એને માટે બધું સત્ય છે કે ભગવાન ભક્તોના ભગવાન છે. ભક્તોની ઈચ્છા પૂરી કરે, મનોકામના પૂરી કરે, એટલે બધા ચમત્કાર પ્રતાપ વાપરે. પણ બેન, જેટલા ભક્તો, બાયુ ભક્તો રાસ રમતા હતા અહીં ગોરાઈમાં, બધાને હાથથી મહારાજ માખણ મિશ્રીમાં, બધાને હાથથી. કેટલા ભક્તો થયા અત્યારે બેઠા તમામ. જેને જેને માખણ ને મિશ્રી લાલજી મહારાજને ધરાવ્યા, મહારાજ સાક્ષાત જમી ગયા ને, હાથ એક ટીપું નીચે ક્યાંય નહીં. માખણ ને મિશ્રી
ચમચીમાં ભગવાન મંડા જમવા. એ સભામાં બેઠા કેટલા ભક્તો એ જોઈને ભગવાને એવી લીલા કરી. ભગવાન તો માખણ જઈમાં આપણા બધાના જે આત્માનું કલ્યાણ થઈ ગયું, બધા દીક્ષા લીધી. એટલે કેટલા લાલજી આવી ગયા અહીંયા કે આવા ભગવાન તો જોયા નથી. આવી વાત અમારે લાલજી લેવાની, અમારે ભગવાનની પૂજા કરવી. આ ભગવાનનો ચમત્કાર, ભગવાનની કૃપા. કેવડી કૃપા વિચાર તો કરો. આજે વાગડમાં મંદિર બનાવવાના છે, એ ગામના ભક્તો અહીંયા આજે બેઠા, બધા અમે બેઠા છું. એટલો બધો ઉમંગ છે, ઉત્સાહ છે. કદાચ આપણા સૌરાષ્ટ્રમાં નહીં, આપણા ભારત દેશની અંદર દર શનિવારે 150 માણસો સભામાં, દર શનિવારે 150 માણસો સભામાં. વિચાર કરો, એક બેન કથા વાંચે, બધા કથા સાંભળે, કીર્તન ધૂન ભજન આપણા ચડિયા. 150 માણસો દર શનિવારે, 150 માણસો. વારે વારે જમણવાર ગોઠવે મંદિર. મારાના પુસ્તકો વચાય, કથા વચાય. એમાં ભગવાને એક વખત લીલા કરી. રાપરમાં એક મંદિર છે, ત્યાંથી બેનો સંતો હોય ને એને બહેનોને મોકલા કે તમે જઈને અમી પરવાના ભક્તોને સમજાવો કે આ નવા ભગવાનમાં ભળી ન જાય. આપણા ભગવાન નામ નવા ભગવાન, આપણા ભગવાન નામ નવા ભગવાન. જૂના ભગવાનને મારે કેવું પડે એમ નથી તમને. એની ઘરે ઉતરાતા આપણા મહારાજ લાલજી મહારાજ બાલકૃષ્ણ ભગવાન એવા દર્શન આપ્યા ને, આંખું વીચે તો લાલજી મહારાજ દેખાય, આંખું ઉઘાડે તો લાલજી મહારાજ દેખાય. વાઘા વેશ બધું જોઈને કે આવા આવા. પછી બેન જેની ઘરે હતા ત્યાં પૂછ્યું કે આવા 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 ભગવાન, આવડા ભગવાન આવા તમારા ગામમાં છે? તો કે ભાઈ એક મૂર્તિ છે આ ગામમાં છે. સવારે ગયા કરે. શું નામ છે? કલ્પનાબેન. કલ્પનાબેન જો, હા. એ કે કલ્પનાબેન કરીને પટેલ છે ને, લાલજીભાઈ કરીને એની ઘરે છે. આખી રાત હોવા દીધા નહીં મહારાજ. નવા ભગવાને કોઈને હોવા દીધા નહીં. ઘરે આવ્યા ને એ જ વાઘા, એ જ વેશ, એ જ માથે મુગટ, હો બધું જોઈને ભાવ વિભોર થઈ ગયા કે આ ભગવાને અમને આખી રાત હોવા દીધા નથી. 5 બાયું હતા, સાંખ્યોગી બાયું, આખી રાત હોવા દીધા નથી. આરતી ઉતારી, પગે લાગ્યા, પૂજા કરી, ચાંદલા કર્યા મહારાજને, લાલજીને પૂજા કરી કે તમે કરો છો ને બરાબર, તમે કરો છો એ બરાબર છે. બીજા ધર્મના લોકો આવીને કહેવા મળે તમે કરો છો એ બરાબર છે. વિચાર કરો. લાલજીભાઈ અહીંયા આજે આગળ આવે, આગળ આગળ આવો, આવતા કલ્પનાબેન આવ્યો તો એને ઊભા કરો. આવ્યા છે આ ભગત છે, ભગતના ઘરના સત્સંગ કરે, કથા કરે. બીજા ભક્તો બહુ ભક્તો છે, કીર્તન ગૌરાવે, મંદિરની પૂજા કરે. બેનનું નામ લીધું ને ઘરવાળા, કલ્પનાબેન ઘર લાલજીભાઈ. ભગવાન માટે અત્યારે રાત દિવસ કાંઈ પણ કામકાજ મંદિર હોય બધા જ જાય. ખેડૂત હોય ટ્રેક્ટર લઈને જાય, જેસીપી લઈને જાય, સેવામાં કામ કરવા. પણ ભગવાને એવા પરચા પૂર્યા, હજી બહુ દાખલા પરચા પૂર્યા છે. તમને વાત કરું, છેલ્લી વાત કરી પછી આપણે પૂરું કરશું, ભગતનો વારો લઈશું પછી. હવે નવા એક ભગત ત્યાં એ જ ગામમાં અમીપરમાં ભગવાન કેવી શક્તિ આપે છે, કેવું બળ આપે છે. જુઓ કેટલી ચર્ચાઓ થતી હોય, સમજા, પણ કોઈ વિરોધી ભગવાન સામે કોઈ ટકી ન શકે એવી ભગવાને તાકાત મૂકી છે, એવો ચમત્કાર મૂક્યો છે, પ્રતાપ મૂક્યો ભક્તોની અંદર. કોઈની વાત કોઈને મનાય જ નહીં, કોઈ ટકી ન શકે. આવે ઘણા કેવા આમ નો હોય તેમ નો હોય. નવા ભગત થયા ને એને વિચાર એવો આવ્યો કે રામ અવતારમાં વાંદરોએ પથ્થર નાખ્યા ને તૈયાર હતા રામ નામના, તો ખરેખર એ આના ગુરુ આવીને એમ કહેતા હતા કે એ રામ જ છે, આ કૃષ્ણ જ છે, એ જ ભગવાન છે. તો એ હોય તો પથ્થર તરવા જોઈએ ને. ટીપણા, પાણીના ટીપણામાં, પ્લાસ્ટિકના ટીપણામાં 7 કિલોનો પથ્થર નાખ્યો, 7 કિલોનો પથ્થર.
અનાદિ કૃષ્ણ લખીને 7 કિલોનો પથ્થર મૂક્યો પાણીની અંદર. ભક્તો, આ કળિયુગની અંદર ભગવાને સતયુગ બતાવ્યું. હો, જય હો. 2 મહિના સુધી પાણીમાં તરતો. 2 મહિના સુધી પાણીમાં તરતો તો 40 ગામના ભક્તો દર્શન કરવા આવી ગયા. 40 ગામ પટેલના બધા જોવા આવ્યા કે અનાદિ કૃષ્ણ નારાયણના નામનો પથ્થર તરે છે. અને કે એવું બને નહીં કોઈ દી. અને અમે ગયા ને, જોયું ટીપડા આવડા ચબલા કેટલા, નાના નાના ચબલા, પાણકા નાના નાના. મેં કે આ શું કામ નાખ્યા? તો કે જી પગે લાગવા આવે ને ચબલા લઈને આવે. કે આ કેમિકલ છે, બીજું કાંઈ છે કે શું? પાણું નાખે એ બધા ડૂબી જાય, તરીએ ઢગલા થઈ ગયા તરીએ. અને 7 કિલોનો તરે. વિચાર કરજો, 7 કિલોનો પાણો તરે ઉપર. અને આવડા ચબલા હતા ને, ચબલા નીચે તરીએ પડ્યા. શું બતાવ્યું? અરે કેટલા કેટલા યુગ વી ગયા, વિચાર તો કરો. ત્રેતા યુગમાં ભગવાન રામ થયા, પછી દ્વાપર યુગમાં કૃષ્ણ થયા, અને અત્યારે કળિયુગ આવી ગયો. કેટલા યુગ વયા ગયા. આજ સુધી કોઈ શાસ્ત્રમાં કોઈ કથામાં ક્યાંય નથી લખાણું કે રામ નામના બીજા પથરા તૈયાર હતા કોઈ દી. કેટલા અવતારો થઈ ગયા, પણ અનાદિ કૃષ્ણ નામમાં નારાયણનું નામ લખી અને ભગતે પથ્થર મૂક્યો તો 2 મહિના સુધી તૈરો. 7 કિલોનો પથ્થર પાણીમાં તરે ઉપર. શું બતાવ્યું? આખા ગામમાં ચર્ચા થઈ. શું ચર્ચા થઈ? કે આ ભગવાન તો પાણા નહીં તારે એવા છે. એ પાણા જેવો માણસ હોય ને, કાંઈ સમજતો ન હોય ને, એને મોક્ષ આપે એવા ભગવાન છે અનાદિ કૃષ્ણ. આ પાણા નહીં તારે એવા ભગવાન છે. ભગત બધે રંગ લાગ્યો છે અત્યારે. તમે વિચાર કરો, હજારો ભક્તો જાગ્યા છે વાગડમાં. વાગડ આવ્યું છે આગળ, ભગવાનની કૃપા થઈ છે. અને એવા ભક્તિવાળા છે બધા. વાત મૂકી દો તમે. ભગત અનંત અનેક પરચા આપ્યા, અનેક પરચા. એમને નથી જાગ્યા. અહીંયા કણે નવી મુંબઈ અનેક પરચા આપ્યા ભગવાને. ઘરે ઘરે લાલજી, હો, બધાની ઘરે લાલજી. ઘરે ઘરે લાલજી, સેવાના સુખ તો આપશે જીરે. આ મૂર્તિ ભગવાને આપી છે ને, ત્યારે પોતે બોલ્યા છો, અમે સહી ભગત, અમે સહી. આજથી તમારી ભેગા રમાડો, જમાડો, એને રાજી કરો, એ તમને રાજી કરશે. મારા શબ્દ, રમાડો, જમાડો, સેવા પૂજા કરો, એને રાજી કરો, એ તમને રાજી કરે, તમને રાજી કરશે. એ રાજી થશે, તમે સુખી થઈશ. એટલા માટે મૂર્તિ ભગવાને આપી છે. આજથી અમે તમારી ભેગા. હો, જે ભક્તોના લાલજી છે ને, મારી આપણી ભેગા છે. જો સુરતમાં એક મોટો કાર્યક્રમ હતો. સુરતમાં જયંતિ ભગત ભુવા સભામાં બેઠા છે, આપણા આગરવાડાના આચાર્યો. એમની ઘરે 2 ફૂટનો હાર 22 ફૂટ લાંબો થયો. 2 ફૂટનો હાર ભગવાનની છબીને ચડાવ્યો હતો. ઘણી મૂર્તિ છબી હતી. એની ઘરે ભજન હતા કે આપણે સત્સંગ સભા હતી. ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાનની જે ભગવાન માળા ફેરવે છે, 24 અવતાર છે બાજુમાં, રાજીપાની મૂર્તિ. એ મૂર્તિનો હાર વધો મીંડો 22 ફૂટ લાંબો થયો. બીજી બધી મૂર્તિ કેટલી હતી, પણ બીજી મૂર્તિ ક્યાં હાર ન હોય તો ક્યાંય. આ 22 ફૂટ લાંબો થયો. મોટો ઉત્સવ કર્યો. વલ્લભ વિદ્યાનગરથી સંતો આવ્યા. ઓલું કેવું કહેવાય? શ્રીરંગ સ્વામી સભામાં આવ્યા બધા. 5000 માણસોનું રસોડું જમવાનું ભગત જમાડ્યા બધાને. બહુ મોટી સભા હતી. એવી મોટી શોભાયાત્રા એવી મૂર્તિ. સત્સંગમાં કથા વાર્તા થઈને ભગવાનના ગુણ ગવાના લાલજીની મૂર્તિ અત્યારે છે ને એવડી જ. એટલે લાલજી સુરતમાં ઘેર ઘેર લાલજી. આ બધું જોઈને શ્રીરંગ સ્વામી શું કહે છે? એનો વારો આવ્યો ને, પ્રવચન આપો સ્વામી કે આની પૂજા કરવા માટે અમે મા બાપને મૂક્યા, ભાઈઓને મૂક્યા, ગામ ગરાસ બધું મૂકી આની પૂજા કરવા માટે અમે સાધુ બન્યા છીએ. અને આજે અમે મંદિરના રોટલા ખાઈ અને એની પૂજા નથી કરી શકતા. અને તમે સંસારમાં રહી અને આવી પૂજા તમે કરો છો. આવા લાલજીના વાઘા વેદ ધરાવ્યા છે. આ જોઈને અમને એમ થાય છે કે તમે સંત છો કે અમે સંત છીએ. જય હો. આમાં સંત કોણ છે? હો, આપણા ભક્તોને સંત કીધા. સાચા સ્વામી હતા, સાચા વિચારક હતા, સાચા બુદ્ધિવાળા હતા,
શું કહે છે? ભગવાનનો મહિમા પૂરો જાણતા હતા. જોઈને અમને એમ થાય તમે સંત છો કે અમે સંત છે. હો હવે વાત સ્વામીને ખરેખર સત્ય બોલ્યા ને કે હવ ના વખાણ હવ કરે. આ મુંબઈ વાળા ભક્તો મુંબઈના વખાણ કરે, બરોબર. કચ્છ વાળા કચ્છના વખાણ કરે, જીરાગઢ વાળા જીરાગઢના વખાણ કરે. સત્ય કિનારા સત્ય ભક્ત લાલજીને જોઈને પોતે ઝૂકી ગયા, નમી ગયા. હો કેવા મીંડા કે ખરેખર તમે સંત છો. આ યુગમાં આવી પૂજા ભક્તિ જોઈ અમને એમ થાય છે તમે સંત, સાચા સંત તમે. નિજ સ્વામી જયારે મુંબઈમાં આવ્યા ને, કાંદિવલીમાં મોટા હોલમાં સત્સંગ હતો, આવ્યા હતા. આપણા મોટા મોટા ભક્તો બધા પાટલું પહેરાવું, ભગવો શર્ટ પહેરવું, આંબા ભગત ને ભાગા ભગત ને હો બધા મોટા મોટા સંતો બધા દેવરાજ ભગત બધા ભક્તોને શ્રીરંગ સ્વામી પગે લાગે, પગમાં પડી. સ્વામી પગે લાગે, જોયા તમે સ્વામી પગે લાગતો? ફોટો પાડી લીજો ક્યાંક લાગે. સ્વામી સંત પગે લાગે એટલે બીજા સંતો શું કહે? હરિભક્તોને પગે લગાય. હરિભક્તો છે, હરિભક્તો એ હરિભક્તો નથી, આપણા કરતા મોટા છે એમ શ્રીરંગ સ્વામી બોલ્યા છે. શ્રીરંગ સ્વામી બોલ્યા કે આપણા કરતા મોટા છે. બધા સંતોને કહો કે આપણે તો ચોથી પાંચમી પેઢી છે, આ પહેલી પેઢી છે. પ્રગટ ભગવાનને મળેલા પહેલી પેઢીના ભક્તો છે, સાક્ષાત ભગવાનને મળેલા છે પહેલી પેઢી છે. આપણે કેટલી પેઢી ભેગી આ કાંદિવલી બોલ્યા હોલમાં. હવે એ જ સ્વામી એટલો બધો રંગ લાગ્યો છે. અઠવાડિયે પહેલા ફોન હતો, લાલજીની મૂર્તિ અત્યારે અમેરિકામાં એને મંદિર બનાવ્યું છે. અમેરિકામાં મારે લાલજીની મૂર્તિ, આપણે મહારાજની મૂર્તિ મંદિરમાં પધરાવી. એક લાલજી મહારાજની મૂર્તિ અમેરિકા મોકલો. એક હરિભગત છે, મહારાજને મળેલા છે, એને બધી વાતની ખબર છે, મહિમા જાણે છે. એણે કીધું મારે લાલજી લેવા, મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાનને મારે પધરાવાય, 2 મૂર્તિ મોકલાવો. પછી અમે કીધું તમે કુકા હમણાં ઉત્સવમાં આવો, ત્યાં તમે નામ લખાવવું પડશે મંદિરમાં, લાલજી લઈ જાય એનું. પછી એડ્રેસ લખાવો અને પછી કુકાવા આવો ત્યારે ઉત્સવમાં લઈ જાય તમે. હું કુકાવામાં ઉત્સવમાં આવીશ ને આવીશ. હા, કુકાવામાં આવશે, અમેરિકાથી સ્વામી આવશે કુકાવા, લાલજી મારી 2 મૂર્તિઓ લઈ જાય છે. મારા શાસ્ત્રો વાંચે છે. કહેવાનું શું? સત્ય. જે સત્ય જાણનારા છે એ જાણે જ છે કે કોણ છે આ. બધા વિચારમાં પડી ગયા અત્યારે. હો ચારે કોઈ વિચાર પડી ગયા. પણ ભગવાનના શબ્દો છે. શું બોલ્યા મહારાજ? મને કે એક દિવસ ભગવાન સ્વામિનારાયણના સંતો આપણા મંદિરે પગે લાગવા આવશે. જય હો. ફૂલવાડી ધામ, કુકાઓ ધામ, બ્રહ્મ પેલેસ બધે પગે લાગવા આવશે. ક્યારે આવશે? તમારા જયારે શાસ્ત્રો વાંચશે કે કોણ આવ્યા હતા, આ કોણ આવ્યા હતા, શું લખી ગયા જુઓ તો ખરા. ખબર પડશે કે આ તો આપણો બાપના બાપ હતા. જય હો. જો મારે લખી ગયા શ્લોક બોલીને આપણે આજ પૂરું કરશું. અક્ષરે પરે પરમે વ્યોમની રાજતે કોટિ મુક્તાભિસેવિત યસ્માદ ભવન્ત્યો વૈ સૃષ્ટો પ્રાદુર્ભાવા અનેકસઃ સો અયમ બાલકૃષ્ણ કંબરા ગોપાલનંદનમ કુમકુમવાપિકા ક્ષેત્રે અશ્વપટસારસે. લક્ષ્મીના સંહિતામાં લખી ગયા. અશ્વપટ સરોવરને કિનારે આવેલું કુકાવાવ ધામ, એમાં બિરાજમાન કંબરા માતા ગોપાળદેવ પિતા ને ઘરે હું અત્યારે બાલકૃષ્ણ નારાયણ નામ ધારણ કરી અને પ્રગટ થયો છું. કેવા ભગવાન છે કે જેને અનંત સૃષ્ટિ રચાવી છે, આ અનંત બ્રહ્માંડો રચાવ્યા છે, એમાં જ્યાં જ્યાં જરૂર પડે
અહીંયા સ્વરૂપ ધારણ કરી અવતાર લઈ ને બધા કાર્યો કરે છે. એવા અનંત અવતારોને ધારણ કરનારા એવા બાલકૃષ્ણ નારાયણ અત્યારે આ પૃથ્વી ઉપર કુકાવાવમાં બાલ કમરા માતા ગોપાળદેવ પિતાની ઘરે પ્રગટ થયા છે. આમ પોતે લખી ગયા સ્વયં. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.